એપીએમસી બોડેલી ખાતે છોટાઉદેપુર જિલ્લામાં તિરંગા યાત્રાની ઉજવણી અંગેની માહિતી આપવા માટે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી। આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રભારી રમેશભાઈ ઉકાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર, પૂર્વ પ્રમુખ રશ્મિકાંત વસાવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। आओ सांभळीए आ अंगे छोटाउदेपुर जिला संगठन प्रभारी रमेशभाई उकाणी शुं कही रह्या छे। सांभळो तेओना मुखे। भारतीय जनता पार्टी राष्ट्रीय संगठन अने प्रदेश भारतीय जनता पार्टी संगठन द्वारा आज रोज छोटाउदेपुर जिला में आगामी 15मी ऑगस्टनी उजवणीना भागरूपे भारतीय जनता पार्टी नी विचारधारा के राजकीय पार्टी होवा छतांय राष्ट्र प्रथमनी भावना साथे काम करी रही होय त्यारे 15मी ऑगस्ट નું મહત્વ લોકો સુધી કઈ રીતે પહોંચે એ માટે એના પહેલાના દિવસોમાં જે કાર્યક્રમો રાખ્યા છે એની વિશેની આજે જિલ્લાની બેઠક યોજાઈ અને કાર્યકરોને માહિતગાર કરવામાં આવ્યા, જેમાં 11, 12, 13 તારીખમાં તિરંગા યાત્રા કાઢવી, શહીદો, સામાજિક આગેવાનો કે એવા સ્મારકોની સાફ સફાઈ કરવી અને સેવાકીય કાર્યો એટલે કે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ કે એ દ્વારા એમની ઉજવણી કરવી। એ મિટિંગોમાં વિષય લેવામાં આવ્યા અને કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે દરેક તાલુકા વાઇઝ સંગઠનને જાણ કરવામાં આવી, ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કરવામાં આવી અને આ દ્વારા 15મી ઓગસ્ટ પહેલા હર ઘર તિરંગા જેવી રીતે ગયા વર્ષે પણ લોકોની રાષ્ટ્ર ભાવના દેખાઈ આવી હતી અને દરેક લોકોએ, આ દેશના દરેક લોકોએ પોતાના ઘર ઉપર તિરંગો ફરકાવ્યો હતો, એ જ રીતે આ વખતે પણ સરકાર જે તિરંગાની તૈયારી કરી રહી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પણ સંગઠન પણ દરેક કાર્યકરોના અને લોકોના ઘર સુધી તિરંગો પહોંચાડશે અને એ થકી એક દેશમાં રાષ્ટ્ર ભક્તિનું વાતાવરણ ઊભું થશે। એ માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તૈયારી કરી રહ્યા છે।